નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો થોડી વાર પહેલા જ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરાપી માહોલ જોવા મળ્યો, પરંતુ આગામી 72 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે। જ્યાં દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે હવે પછીની કલાકોમાં જેમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોને અસર કરશે। મિત્રો, ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ નક્કોર આગાહી છે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો, તમે જોઈ શકો છો એ રીતે અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોથી લઈને ભારતના આ પૂર્વ ભારત સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ કે જે હવે પછીની કલાકોમાં ગુજરાતને અસર કરે એ પહેલા મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તો આગામી કલાકોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ પડે તેવી પણ આગાહી અત્યારે સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ શરૂ થશે। એ પહેલા મિત્રો આપણે જણાવી દઈએ અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો તારીખ 14 થી લઈને 17 તારીખના રોજ ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આ સાથે મિત્રો ગુજરાતની સાથે સાથે ભારતના ઘણા બધા રાજ્યો છે ત્યાં પણ આંધી તૂફાન વંટોળ સાથેના નવા રાઉન્ડમાં છે એ વરસાદ જોવા મળશે। ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં મિત્રો આજે તો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારની અંદર સારો એવો વરસાદ છે આજે જોવા મળ્યો છે। આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 15 થી લઈને 17 તારીખના રોજ ગુજરાત સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોમાં જેમાં મિત્રો દિલ્હી લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, પંજાબ લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની પણ અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। તો મિત્રો ગુજરાતમાં હજુ પણ આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં કઈ રીતે અત્યારે પલટો આવ્યો છે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સેટેલાઇટ પિક્ચર છે રજૂ થયું છે, જેમાં મિત્રો આ સમગ્ર ભારત દેશનો નકશો છે। એમાં પણ ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નજીક અત્યારે વાદળોનો આ ઝુંડ અત્યારે આગળ વધતા જોવા મળી રહ્યા છે। સાથે અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર પણ આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે એ બનવા જઈ રહ્યું છે। અને મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે, કયા વિસ્તારમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। ગુજરાતના મિત્રો ખાસ કરીને જાણી લેજો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 3 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આંધી તૂફાન વંટોળ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી। બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ થોડુંક સૂકું જોવા મળી રહ્યું છે। બીજી બાજુ મિત્રો ગુજરાતના પશ્ચિમી ગુજરાત જેમાં દ્વારકા લાગુનો વિસ્તાર છે, આ સાથે મોરબી છે, જામનગર છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, પોરબંદર, વેરાવળ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જૂનાગઢ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા તાલુકાનું નામ, તમારા ગામનું નામ, તમે જે જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો એનું નામ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે હવામાન વિભાગે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમને લઈને મિત્રો અત્યારે જે ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે તો એમના વિશે વાત કરીએ તો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કચ્છ લાગુના વિસ્તારમાં, રણ પ્રદેશના લાગુના વિસ્તારમાં જેમાં ખાવડ છે, નળિયા છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં સારો એવો તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ છે શરૂ થશે। લાંબા સમયના વિરામ બાદ
ફરી મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર, જેમાં મિત્રો સુરત છે, સુરત સાથે વલસાડ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિહારા લાગુનો વિસ્તાર છે, આહવા લાગુનો વિસ્તાર છે, ભરૂચ છે, રાજપીપળા લાગુનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો મિત્રો આમોદ લાગુનો વિસ્તાર છે, વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં સારો એવો વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસો સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં દ્વારકાનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે। દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા છે અત્યારે ઉછળતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે। તો મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અત્યારે વીજળી પડવાને લઈને પણ, વીજળીના ચમકારા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના જે વિસ્તારો છે ત્યાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે છે એ વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો હવે આપણે જાણીએ કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર થયું છે, કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં પણ ખાસ કરીને મિત્રો બનાસકાંઠા છે, સાબરકાંઠા લાગુનો વિસ્તાર છે, આ સાથે દાહોદ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પવનો ફૂંકાશે। છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની છે એ હવામાન વિભાગે છે આગાહી વ્યક્ત કરી છે, જેમાં પણ મિત્રો તમે ખાસ કરીને હવે જોઈ શકો છો કે આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો એ રીતે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હવે પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે। આ સાથે મિત્રો નવું મોડલ રજૂ થયું છે એ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે નવા મોડલ, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો અત્યારે 5 દિવસની લાંબા ગાળાની આગાહી સામે આવી છે, 5 દિવસની। એમાં મિત્રો તમે જોઈ શકો છો જો વધારે ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો એ છે ઉત્તર ગુજરાતનો ભાગ, આ સાથે મિત્રો ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે, નહીં કે પછી કચ્છ લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ કે આંધી, તૂફાન, વંટોળ સાથેનો વરસાદ જોવા મળે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 19 થી લઈને 24 તારીખના પણ આ મિત્રો 5 દિવસ છે તમે જોઈ શકો છો પ્રિડિક્શન કરવામાં આવી રહી છે। અને મિત્રો આ આગાહીના ભાગરૂપે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં ફરી વરાપનો માહોલ છે જોવા મળશે। એકદમ મિત્રો વરસાદ ગાયબ થઈ ગયો હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આમ આપણે 10 દિવસની આગાહી વિશે વાત કરીએ તો 14 થી લઈને જે 24 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે તો કે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયેલા હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે, નહીં કે પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મિત્રો સારો એવો એટલે કે 3 થી લઈને સરેરાશ 10 ઇંચ સુધીના વરસાદ છે આ 10 દિવસના સમયગાળા દરમિયાન નોંધાઈ શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત, આપણું ગુજરાત આ રહ્યું, આ ગુજરાત છે અને મિત્રો ગુજરાત નજીક અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી, પરંતુ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે થોડીક ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી છે, તો ગુજરાતમાં આ વાવાઝોડાનો ખતરો છે અત્યારે ટોળાઈ ગયો છે। ગુજરાતમાં વાવાઝોડું નહીં આવે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આ પાકિસ્તાન લાગુના વિસ્તારે આ 18 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે અને 18 તારીખ પછી જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે, દક્ષિણી દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે, આ સમગ્ર આપણું ગુજરાતની સાથે સાથે આ ભારત અને મિત્રો આ તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઉપરના ભાગમાં આ સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે, આ વિસ્તારની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે તાહિમામ દર્શાવતી જોવા મળી છે। અને મિત્રો વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતમાં જાણે વરાપના માહોલ હોવા છતાં પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં, જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, આંધી, તૂફાન, વંટોળ સાથેનો વરસાદ છે હવે પછીના દિવસોની અંદર જોવા મળશે।
આ સાથે મિત્રો એક લેખ સામે આવ્યો છે, જેમાં દિલ્હી એનસીઆરમાં ખાસ મિત્રો જે રવિવાર સાંજે જે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે વરસાદ સતત પડી રહ્યો છે. હવામાન વિભાગે 14 જુલાઈએ ભારે વરસાદ માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું. આ ઉપરાંત 15 અને 17 જુલાઈના રોજ વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે સામે આવી છે. ત્યારે મિત્રો ગુજરાતની સાથે સાથે દિલ્હી લાગુનો વિસ્તાર છે ત્યાં 30 ખાસ મિત્રો 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 તારીખ એટલે કે આજ રોજ આજે સાંજ દરમિયાન દિલ્હી છે, નોઈડા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુરુગામ લાગુનો વિસ્તાર છે, ત્યાં તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળવાનો છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી સામે આવી દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડવાને લઈને મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદ જોવા મળશે. અને મિત્રો જે તાપમાનમાં છે એ 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓછામાં ઓછું અત્યારે 26 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને 2 દિવસ દિલ્હી લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વાવાઝોડા સાથેનો વરસાદ છે જોવા મળશે, જેમાં મિત્રો 15 અને 17 તારીખના રોજ તોફાન અને વાવાઝોડું પણ આવી શકે છે. અને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 થી લઈને 17 જુલાઈ આ મિત્રો 4 દિવસની જે આગાહી હતી એના ભાગરૂપે કહી શકાય કે ભારતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. રાજ્યો કયા છે તો છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, જમ્મુ કાશ્મીર છે, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં પણ યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગાજવીજ સાથે મિત્રો ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવશે. ગુજરાતના મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ હોય, દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, આ સાથે મિત્રો ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે, આ સૌરાષ્ટ્રનો ભાગ છે અને આ દક્ષિણી ગુજરાતનો ભાગ છે. ગુજરાતના છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહી છે સામે આવી છે. બરાબર ગુજરાતમાં મેઘરાજા છે એ હવે પછીના દિવસોમાં મન મૂકીને વરસવાના હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે તમે જ્યાં રહો છો ત્યાં શું વરસાદ પડી રહ્યો છે એ પણ જણાવી દેજો. અને મિત્રો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને અમારું ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ છે કે જેમને સબસ્ક્રાઇબ કરી દેજો, જેમના કારણે મિત્રો તમને દિવસભરના તાજા અને નવા હવામાન સમાચાર છે સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી મળી જાય. સાથે મિત્રો હવે આવનારા વિડીયોની અંદર આપણે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરીશું, સાથે નક્ષત્રને લઈને શું આગાહી સામે આવી છે એમના વિશે પણ આગાહીની વાત કરીશું.